જમ્યા પછી પેટમાં બળતરા થાય, છાતીમાં બળતરા થાય અને ખાસ કરીને રાત્રે જમ્યા પછી સૂવો ત્યારે એસિડ ઉપર આવે. આ રોગને જે છે એસિડ પેપ્ટિક ડિસીઝ અથવા તો રિફ્લક્સ ડિસઓર્ડર કહેવામાં આવે છે. આયુર્વેદમાં ને અમ્લપિત્ત કહેવામાં આવે છે. અમ્લપિત્ત નામના રોગમાં તમે અનેક પ્રકારની દવાઓને ગોળીઓ લેતા હશો, લેશો, આયુર્વેદ લેશો કે એલોપેથી લેશો, પણ ઘરની આ ઔષધ તમારા માટે કેટલી ઉપયોગી થઈ શકે છે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. એ છે આખા ધાણા. હા મિત્રો, આખા ધાણા તમે સતત વાપરો, ચાવી ચાવીને રસ ઉતારો, એનું પાણી બનાવીને પીવો, ધાણાને સાકર સાથે લો કે ધાણા વરિયાળીને સાકરને સાથે લો. આ ઔષધો છે ધાણા વરિયાળીને સાકર અનેક રીતે ઉપયોગી છે અને ખાસ કરીને જે લોકોની પિત્તની પ્રકૃતિ છે અને પાચન બગડી ગયું છે એના માટે તો વરદાનરૂપ છે. એટલે ધાણા વરિયાળી સાકર આ ઔષધોનું સમપ્રમાણ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. અને જો તમને ડાયાબિટીસ છે તો તમારે સાકરનો ઉપયોગ ન કરવો જોઈએ. અને જો તમને છીંકો આવતી હોય અને બહુ શરદી થતી હોય તો તમારે ધાણાનો ઉપયોગ ન કરવો જોઈએ. એટલે ધાણા વરિયાળી સાકરનો સમપ્રમાણ માત્રામાં સરસ રીતે ઉપયોગ કરવાથી તમને ચોક્કસ રીતે અમ્લપિત્તમાં ફાયદો થશે.